વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છીએ અમેરિકન મકાઈનું મસ્ત શાક બનાવવાના છીએ. એના માટે આપણે શું કરવાનું છે એ જોઈ લઈએ. આ શાકને આપણે બ્રેડ સાથે, રોટલી સાથે, પરોઠા સાથે ખાઈ શકીએ છીએ. અહીંયા મેં બ્રેડ સાથે સર્વ કરેલું છે. તો એના માટે આપણે અમેરિકન મકાઈ આવે એ 2 ડોડા મેં લીધેલા છે. એમાંથી બધા જ દાણા કાઢી લેવાના છે અને એને સરસ 1 થી 2 વખત ચોખ્ખા પાણીમાં ધોઈ નિતારી અને લઈ લેવાના છે. મેં હાથેથી જ આ દાણાને કાઢી લીધેલા છે. હવે બધા જ દાણા સરસ ધોવાઈ જાય પછી આપણે દાણાને કુકરમાં લઈ લેવાના છે. કુકરમાં એડ કરી અને દાણા ડૂબે એટલું પાણી અને અડધી ચમચી જેવું મીઠું નાખી અને આપણે દાણાને બાફી લેવાના છે. અહીંયા હું 2 વિસલ ફૂલ કરું છું અને થોડીક હવા ભરાય પછી આપણે ગેસને બંધ કરી દેવાનું છે. એટલે આપણા દાણા સરસ પાકી જશે. આપણા દાણા બફાઈ જાય ત્યાં સુધી આપણે અહીંયા ગ્રેવી બનાવવાની છે. તો એના માટે મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે, 2 મીડિયમ સાઇઝના બટાકા અને 1 નાની સાઇઝનું, એમ કરીને મેં 3 ટામેટાં લીધેલા છે. 3 મરચાં, 1 ઇંચ જેવો આદુનો ટુકડો અને લસણ લઈ લેવાનું છે. હવે એને આપણે આવી રીતે ચોપર કે તમારી પાસે ચીલી કટર હોય એમાં આપણે ચોપ કરી લેવાનું છે. તમારે સાવ ગ્રેવી બનાવવી હોય તો તમે મિક્સરમાં પણ પીસી શકો છો, પણ એનો એકદમ ગ્રેવી થઈ જાય છે તો મજા નથી આવતી. એટલા માટે હું આમાં ઝીણું ઝીણું ચોપ કરી લઉં છું. હવે આપણે આદુ, મરચાં, લસણ અને ડુંગળી એને એકી સાથે આપણે આવી રીતે ક્રશ કરી લેવાનું છે. તો એકદમ તમે જોઈ શકો છો બારીક બારીક એવું આપણું સરસ ચોપિંગ થઈ ગયેલું છે. હવે સેમ એવી જ રીતે આપણે ટામેટાને પણ કરી લઈશું. ટામેટાને પણ ઝીણા કટિંગ કરીને આમાં ચોપ કરી લેવાના છે. તમે એકલા ટામેટાની ગ્રેવી કરવી હોય તો કરી શકો છો. ડુંગળીને ચોપ કરી લેવાની અને ટામેટાની ગ્રેવી કરી લેવાની. પણ અંદર ક્રન્ચીનેસ આવે એના માટે હું બધું જ ચોપ કરીને લઉં છું. આ માપથી જે હું શાક બનાવું છું એ 6 વ્યક્તિ આરામથી જમી શકે એ માપ હું તમને બતાવું છું. હવે આપણે જોવાનું છે દાણા સરસ આપણા બફાઈ ગયા છે. હવે આપણે વઘારની તૈયારી કરવાની છે. તો વઘારવા માટે મેં અહીંયા ડુંગળી ચોપ કરેલી, ટામેટાં, લીમડો, ગરમ મસાલો, લીલા ધાણા, કિસમિસ, કાજુના ફાડા થોડાક લીધેલા છે અને આપણે જનરલ મસાલા લઈ લેવાના છે. કાજુ અને દ્રાક્ષ ઓપ્શનલ છે, જો તમને ફાવતું હોય તો લેવાનું છે, નહીં તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. પણ એનાથી કિસમિસથી થોડી સ્વીટનેસ આવે, સારી લાગે છે અને કાજુથી પણ થોડું ક્રન્ચીનેસ આવે, બહુ જ સારા લાગે છે. હવે એક મોટા વાસણની અંદર આપણે 3 થી 4 પાવડા જેવું તેલ લઈ લેવાનું છે. કેમ કે આ શાકને આપણે તેલમાં પકાવીએ છીએ એટલે તેલ થોડુંક ચડિયાતું રાખવાનું છે. તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે એની અંદર 1 ચમચી રાઈ એડ કરી લેવાની છે. રાઈ સરસ તતડી જાય પછી એની અંદર આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે. રાઈ આપણી સરસ તતડી ગઈ છે. હવે એની અંદર 1 ચમચી હું જીરું એડ કરી લઉં છું. જીરું પણ સરસ આવી રીતે ફૂટીને ઉપર આવી જાય પછી એની અંદર આપણે અડધી ચમચી હિંગ નાખી દેવાની છે. 8 થી 10 મીઠા લીમડાના પાન એડ કરી દીધેલા છે. આનાથી એની સુગંધ બહુ જ સરસ આવે છે અને ટેસ્ટ પણ સારો આવે છે. હવે આપણે આદુ, મરચાં, લસણ અને ડુંગળીને જે ઝીણી ચોપ કરી રાખી હતી એ આપણે આની અંદર એડ કરી લેવાની છે અને આને સરસ મજાની સાતળી લેવાની છે. ડુંગળીનો કલર થોડોક બદલાય અને બ્રાઉન કલર જેવો થાય ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. આની અંદર હું ચપટી મીઠું નાખી દઉં છું એટલે આપણી ડુંગળી ફટાફટ પાકી જશે. અને બધી જ વસ્તુ આવી રીતે સતળાઈ જાય પછી આપણે એક એક ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરીશું તો એની કચાશ દૂર થઈ જશે અને ટેસ્ટમાં બહુ જ સારું લાગશે. અત્યારે આપણે ડુંગળીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે. આખા શાક જેટલું મીઠું નથી એડ કરી લેવાનું. તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણી ડુંગળી સતરાતી જાય છે અને થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સોફ્ટ થઈ ગઈ છે. હવે આની અંદર આપણે ટામેટાં એડ કરવાના છે. ટામેટાની ખટાશના હિસાબે આપણે ઘણીવાર આપણું શાક પાકતું નથી એટલે ટામેટાને લાસ્ટમાં જ એડ કરવાના છે.
હવે આને પણ સરસ સતળાવા દેવાનું છે અને આપણે ટામેટાના ભાગનું આમાં મીઠું એડ કરી દઈશું. જેટલી વસ્તુ આપણે આમાં ઉમેરતા જઈશું એટલું જ મીઠું એડ કરવાનું છે. હવે આને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ સુધી પાકવા દેવાનું છે. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું તેલ સરસ આવી રીતે છૂટું પડી ગયેલું છે. તમારે આની અંદર થોડુંક બટર નાખવું હોય તો પણ નાખી શકો છો, એનો પણ ટેસ્ટ સારો આવે છે, પણ હું અહીંયા એકલા તેલમાં જ વઘારી રહેલી છું. હવે આપણે 1.5 ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું લીધેલું છે, કેમ કે આમાં તીખાસ માટે તો આપણે લીલા મરચાં એડ કરેલા છે, પણ કલર સારો આવે એના માટે કાશ્મીરી મરચું એડ કરવાનું છે. 1/2 ચમચી મીઠું, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 થી 1.5 ચમચી જેવું ધાણા જીરું લઈ લેવાનું છે. બધી જ વસ્તુ આમાં ઉમેરી અને સરસ મિક્સ કરી અને થોડીક વાર સતળાવા દેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ આપણા ગ્રેવીનો કલર બહુ જ સરસ આવેલો છે. આને પણ આમાંથી બધું જ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આ ગ્રેવીને પકવી લેવાની છે. દાણા તો આપણા બાફેલા છે એટલે એને ચડતા વાર નહીં લાગે, એટલે આપણે આ બધા વેજીટેબલ્સને સરખા એવા પકાવી લેવાના છે. હવે જેની અંદર આપણે બધું વેજીટેબલ ચોપ કર્યું હતું એની અંદર થોડુંક પાણી નાખી અને હલાવી અને હું આની અંદર શાકમાં એડ કરી દઉં છું, જેથી કરીને આમાં થોડી ગ્રેવી સરસ પતલી એવી બનશે. તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ આવી રીતે બધું જ તેલ છૂટું પડી ગયેલું છે. હવે આને સરસ મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે બાફેલા મકાઈના દાણા આમાં એડ કરી લેવાના છે. આપણે બાફતી વખત પણ થોડુંક મીઠું નાખ્યું હતું, એટલે આપણે મીઠાનું પ્રમાણ આમાં માપનું જ રાખવાનું છે. તમારું મીઠું કેવું ખારું છે એના ઉપર આપણે આમાં એડ કરવાનું છે, ને તમે કેવું ખારું ખાઓ છો એના ઉપર ટેસ્ટ પ્રમાણે આપણે આમાં એડ કરી લેવાનું છે. બધું જ સરસ આવી રીતે મિક્સ કરી અને થોડીક વાર પાકવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે. અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું તેલ છૂટું પડી ગયું છે અને શાક આપણું પાકી ગયું છે. આ સમયે આપણે કાજુ અને દ્રાક્ષ એડ કરી લેવાના છે અને 1 ચમચી જેવો મેં અહીંયા ગરમ મસાલો લીધેલો છે. ગરમ મસાલાથી આનો ટેસ્ટ બહુ જ સારો લાગે છે, એટલે જો તમને ભાવે તો એડ કરવાનો છે, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. હવે આનો ટેસ્ટ બેલેન્સ થાય ખાટો મીઠો, એના માટે આપણે 1/2 ચમચીથી પણ થોડીક ઓછી ખાંડ લીધેલી છે અને ચપટી કસૂરી મેથીને આવી રીતે હું હાથથી મસળી અને આમાં એડ કરી દઉં છું. આનો ટેસ્ટ એકદમ સરસ પંજાબી સ્ટાઇલ આવશે. તો તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારું શાક કેવું બને છે. જો પહેલી વખત તમે બનાવતા હશો તો પણ તમારું શાક બહુ જ સરસ બનશે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. તો એકદમ સરસ આપણું શાક આવી રીતે પાકી ગયેલું છે. હવે લીલા ધાણા નાખી અને આપણે આને ગાર્નિશ કરી લેવાનું છે. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું શાક બનીને આપણું તૈયાર થઈ ગયું છે. આ શાક 6 વ્યક્તિને આરામથી ચાલી જાય છે અને આને હું બ્રેડ સાથે સર્વ કરવાની છું. બ્રેડ સાથે, રોટલી સાથે, પરોઠા સાથે તમે સર્વ કરી શકો છો. અને આ શાક જો તમારે વધે તો તમે 1 થી 2 દિવસ સુધી ફ્રીજમાં રાખી અને ખાઈ શકો છો, અને બગડતું નથી. તો એક સર્વિંગ બાઉલમાં લઈ અને આપણે આ શાકને સરસ સર્વ કરી લેવાનું છે. તો આની સ્મેલ પણ એકદમ સરસ સુગંધ આવી રહેલી છે, દેખાવમાં પણ બહુ જ સરસ છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. લીલા ધાણા નાખી અને આપણે આને સરસ ગાર્નિશ કરી લેવાનું છે. તો તમે પણ બનાવજો અને એન્જોય કરજો. છે ને એકદમ સરસ આપણું અમેરિકન મકાઈનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.